આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત લેવલિંગ સ્ટાફ વિશેના લેસન વિશે તાલીમસહ માર્ગદર્શન આપીશ. તો શરૂ કરીએ આજનું લેસન લેવલિંગ સ્ટાફ. પરિચય મેળવી લઈએ. ટલેક્શન દંડ સીધો એક લંબચોરસ અથવા તો લંબચોરસ લાકડા કે એલ્યુમિનિયમમાંથી બનેલો લાકડાનો રોડ છે. લેવલિંગ કાર્ય માટે જે સાધન વપરાય છે તેની સાથે વાપરવામાં આવતો આ એક પ્રકારનો રોડ છે, જેના ઉપર એના રીડિંગો એટલે કે વાચનાંકો લખેલા હોય છે, જેની મદદથી આપણે વાચનાંક લઈએ છીએ. તેને આપણે લાકડા અથવા તો એલ્યુમિનિયમમાંથી બનાવી શકીએ છીએ. ટલેક્શન માટે જે બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ કાઢવાની હોય તે બિંદુઓ ઉપર ટલેક્શન દંડ રાખી તેની ઉપર લેવલ વડે વાચનાંક લેવામાં આવે છે. ટલેક્શન દંડ ઉપર અંકો લખેલા હોય છે. દંડનું તળિયું શૂન્ય વાંચનાંક દર્શાવે છે. એટલે કે આપણે જે લેવલ મશીનોનો ઉપયોગ શીખી ગયા તેને આપણે લેવલિંગ સ્ટાફ વડે રીડિંગ લેવા માટે ઉપયોગી છે. એટલે કે મશીનને જ્યારે બી વાપરવાનું થાય ત્યારે જે બિંદુઓની આપણે સાપેક્ષ ઊંચાઈ એટલે કે આરએલ કાઢવાની હોય તે બિંદુઓ ઉપર આ જે આપણે લેવલિંગ સ્ટાફ જોઈ ગયા તેને આપણે રાખીને તેના વાંચનાંક લેવામાં આવે છે અને ત્યાર પછી એની સાપેક્ષ ઊંચાઈ શોધવામાં આવે છે. ટલેક્શન માટે જે બિંદુઓનું સાપેક્ષ ઊંચાઈ શોધવાની હોય ત્યાં આપણે વાચનાંક ટલેક્શન દંડ રાખી તેની ઉપર વાચનાંક લેવાના હોય છે. ટલેક્શન દંડ બે પ્રકારના હોય છે. એક તો સેલ્ફ રીડિંગ સ્ટાફ એટલે કે સ્વયંવાચક દંડ અને બીજો છે ટાર્ગેટ સ્ટાફ એટલે કે લક્ષ્ય દંડ. સ્વયંવાચક દંડનું વાચનાંક લેવલ ઉપરનો માણસ વાંચે છે, જ્યારે લક્ષ્ય દંડનું વાચનાંક દંડ પ્રકારના માણસ વાંચે છે. લક્ષ્ય દંડનું વાચનાંક લેવા માટે તેની ઉપર વન્યનની વ્યવસ્થા હોય છે. આ વન્યન વડે 0.05 મિલીમીટર કે 0.5 mm સુધીના વાંચનાંકો લઈ શકાય છે. ટલેક્શનમાં સામાન્ય રીતે સ્વયંવાચક દંડ વાપરવામાં આવે છે, કારણ કે આ દંડ વાપરતા કામ ઝડપી બને છે. સામાન્ય રીતે સ્વયંવાચક દંડ ઉપર 0.05 કે 0.02 મીટર સુધી વાંચી શકાય છે. લક્ષ્ય દંડ વાપરતી વખતે દંડ પકડનાર માણસ લેવલ ઉપરના માણસની સૂચના મુજબ લક્ષ્યને ઉપર નીચે ખસેડે છે કે જેથી લક્ષ્ય બીમપટ ઉપરના આડા તાર વીંધાય છે. આ વખતે દંડ પકડનાર માણસ વન્યનની મદદથી વાંચનાંક લે છે અને તેની પાસેની નોંધપોથીમાં ચોકસાઈથી લખે છે. લક્ષ્ય દંડ જંગલમાં, અંધારી જગ્યાઓએ, સખત પવનમાં, ખૂબ દૂરના અવલોકનો લેવા હોય ત્યારે ઘણો ઉપયોગી છે. તેની 0.005 મીટર સુધીના વાંચનાંકો મળતા હોય છે. તે ચોકસાઈભર્યા અને તીક્ષ્ણ કામ માટે અચૂક વપરાય છે. લેવલિંગ સ્ટાફ નીચે પ્રમાણેના 4 પ્રકારના હોય છે: ટેલિસ્કોપિક લેવલિંગ સ્ટાફ, ફોલ્ડિંગ લેવલિંગ સ્ટાફ, સોલિડ લેવલિંગ સ્ટાફ અને ઇનવાર પ્રકારના લેવલિંગ સ્ટાફ. સ્વયંવાચક ટેલિસ્કોપિક ટલેક્શન દંડ મેટ્રિક પદ્ધતિમાં 0.1 અને 0.005 મીટરમાં અંકિત કરેલો હોય છે અને તે સામાન્ય રીતે 4 મીટર લાંબો હોય છે. 4 મીટરનો ટલેક્શન દંડ 3 ભાગ 1.5 મીટર, 1.25 મીટર અને 1.25 એમ 3 ભાગમાં વહેંચાયેલો હોય છે, જેમાં નીચલો ભાગ 1.5 મીટર લાંબો અને 10 સેન્ટીમીટર પહોળો અને 6 સેન્ટીમીટર જેટલો જાડો હોય છે અને તેમજ તે પોલો બનેલો હોય છે, જેથી કરીને આ પોલા ભાગમાં વચ્ચેનો ભાગ 1.5 મીટરનો છે તેને ઓછી પહોળાઈવાળો હોય છે, જેથી કરીને અંદર દાખલ કરી શકાય છે અને તેથી એ એકબીજામાં સરકીને એને એક નક્કર ભાગ બની જાય છે. જ્યારે આ ભાગને વાપરવાનો હોય ત્યારે ઉપરની જે સ્પિટરની સ્પ્રિંગ ખેંચવામાં આવે છે, જેથી એ
એને આપણે ઉપરની લંબાઈનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે ત્રણેક ભાગ એકબીજામાં ભેગા થાય છે ત્યારે તેની લંબાઈ સામાન્ય રીતે 1.7 મીટર જેટલી થાય છે, જેથી એક સ્થળેથી બીજે સ્થળે ટલેક્શન દંડને લઈ જવામાં અનુકૂળતા રહે છે. આ ઉપરાંત વચ્ચેથી બંધ થઈ શકે તેવો ટલેક્શન દંડ પણ વપરાય છે. તેની લંબાઈ 4 મીટર હોય છે. તદુપરાંત 2 કે 3 મીટર લાંબા નક્કર ટલેક્શન દંડનો પણ ઉપયોગ થાય છે. બંને દંડ વાપરવામાં વધારે સુગમ છે. હાલ આ દંડનો એલ્યુમિનિયમના બનેલા હોય છે. આ ઉપરાંત ઘણી જ ચોકસાઈવાળું લેવલિંગ કામ એટલે કે ટલેક્શન કરવાનું હોય ત્યારે ઇનવાર લેવલિંગ સ્ટાફ પણ વાપરવામાં આવે છે. તેની લંબાઈ સામાન્ય રીતે 3 મીટરની હોય છે. અંકનોવાળી ઇનવાર પાતળી પટ્ટીને લાકડાના દંડ ઉપર ફિક્સ કરીને તેને બનાવવામાં આવેલી છે. ઇનવાર પટ્ટીનો નીચેલો છેડો સજ્જડ રીતે ફિક્સ કરવામાં આવેલો હોય છે, જ્યારે તેનો ઉપલો છેડો સ્પ્રિંગની મદદથી ફિટ કરવામાં આવેલો હોય છે. આમ કરવાથી લાકડાના દંડના પ્રસરણની અસર ઇનવારની પટ્ટી ઉપર થતી નથી. આમાં અંકનો વચ્ચેનો ગાળો 5 મિલીમીટર અથવા તો 10 મિલીમીટર અને અંકનની રેખાની જાડાઈ 1 મિલીમીટર હોય છે. ટલેક્શન દંડ ઉપર મીટરના આંકડા ડાબી બાજુએ લાલ અક્ષરે લખેલા હોય છે. તે આંકડાના બરાબર મથાળે મીટર પૂરો થાય છે. 2 લાલ આંકડા વચ્ચે નાના લાલ અક્ષરે 4 જગ્યાએ એમ પૂરો થયા તે આંકડા દર્શાવવામાં આવેલા હોય છે. જ્યારે મોટો લાલ આંકડો ન દેખાય ત્યારે આ નાના લાલ આંકડા વાંચીને વાંચનાંકો લેવામાં આવે છે. મેટ્રિક દંડમાં દરેક મીટરને 0.1 મીટરમાં વહેંચવામાં આવેલા હોય છે અને જમણી બાજુએ તેમને દર્શાવતા આંકડા લખેલા હોય છે. દરેક 0.1 મીટર 20 ભાગમાં કાળી સફેદ પટ્ટીઓ દોરીને વહેંચવામાં આવેલા હોય છે. આથી 0.05 મીટર સુધી વાંચનાંકો વાંચી શકાય છે. આ ઉપરાંત વધુ ચોકસાઈવાળા કામ માટે 0.002 મીટર કે 2 mm સુધી વાંચનાંકો વાંચી શકાય તેવા ટલેક્શન દંડ પણ અત્યારે માર્કેટમાં મળી રહે છે. સ્વયંવાચક દંડ અને લક્ષ્ય દંડના સાપેક્ષ ગુણદોષ એટલે કે રિલેટિવ મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ ઓફ સેલ્ફ રીડિંગ સ્ટાફ એન્ડ ટાર્ગેટ સ્ટાફ. લક્ષ્ય દંડ કરતાં સ્વયંવાચક દંડ ઉપરથી ઝડપથી વાંચનાંકો લઈ શકાય છે. લક્ષ્ય દંડ ઉપર વાંચનાંકો સ્વયંવાચક દંડ ઉપર લઈ શકાય છે તે કરતાં વધારે સાતત્યવાળા વાંચનાંકો લઈ શકાય છે. ટલેક્શન કરતી વખતે સ્વયંવાચક દંડને સામાન્ય માણસ પકડી શકે, જ્યારે લક્ષ્ય દંડને પકડવા માટે તાલીમ લીધેલા માણસની જરૂર પડે છે, કારણ કે વર્નિયર ઉપર વાંચનાંક તેણે લેવાનું હોય છે. લક્ષ્ય દંડ વાપરીને ટલેક્શન કરતાં વધારે સમય લાગે છે, જ્યારે સ્વયંવાચક દંડ વડે ટલેક્શન ઝડપથી થાય છે. લક્ષ્ય દંડમાં લેવલ લેનારની સૂચના પ્રમાણે લક્ષ્યને ગોઠવવાનું હોય છે, જે દંડ પકડનાર માણસ માનીએ છીએ તેટલી ચોકસાઈથી કરી શકતો નથી. તેનાથી અપેક્ષિત ચોકસાઈ મળતી નથી. અહીં આપણે આકૃતિમાં સેલ્ફ રીડિંગ સ્ટાફ એટલે કે સ્વયંવાચક દંડની આપણે ફિગરો જોઈ રહ્યા છે. સ્વયંવાચક દંડનું વાંચનાંક લેવલ ઉપરના માણસ લે છે, એટલે કે ટેલિસ્કોપ જે વાપરી રહ્યો છે. આપણે જે આગળના લેસનમાં જુદા જુદા પ્રકારના ટેલિસ્કોપ લેવલના મશીનો વિશે માહિતી મેળવી ગયા, તે મશીન વાપરનાર માણસ આ રીડિંગને લે છે. સ્વયંવાચક દંડના પ્રકારો, જેમાં પહેલું છે સોલિડ સ્ટાફ, બીજું છે ફોલ્ડિંગ સ્ટાફ અને ત્રીજું છે ટેલિસ્કોપિક સ્ટાફ. સ્વયંવાચક દંડના પ્રકારોમાં પહેલાં આપણે જોઈ ગયા સોલિડ સ્ટાફ, બીજું છે ફોલ્ડિંગ સ્ટાફ અને ત્રીજું છે ટેલિસ્કોપિક સ્ટાફ. સોલિડ સ્ટાફ તેની લંબાઈ 3 મીટર હોય છે. સ્ટાફમાં વચ્ચે કોઈ સાંધો કે મિજાગરો હોતો નથી, તેથી રીડિંગનું ચોકસાઈપૂર્વક મળે છે.
સ્ટાફ ઉપરના નાનામાં નાનું અંકંગ 0.05 એટલે કે 5 મિલીમીટર જેટલું હોય છે. ત્યાર પછી છે ફોલ્ડિંગ સ્ટાફ. ફોલ્ડિંગ સ્ટાફ 2 મીટરની લંબાઈવાળા ભાગ 2 ભાગમાં બનેલા હોય છે. 2 ભાગોને વચ્ચેથી મિજાગરા વડે જોડેલા હોય છે, જેથી સ્ટાફનો ઉપયોગ ન હોય ત્યારે તેને ફોલ્ડ કરી શકાય છે. એટલે કે સ્ટાફની જે 4 મીટરની લંબાઈ છે તેને વાળીને અડધી કરી શકાય, એટલે કે 2 મીટર જેટલી રાખી શકાય છે. સ્ટાફની પહોળાઈ 75 મિલીમીટર અને જાડાઈ 18 મિલીમીટર જેટલી હોય છે. સ્ટાફને 2 ભાગોને મિજાગરાથી છૂટા પાડી શકાય છે. સ્ટાફને દરેક ભાગ ઉપર એક હેન્ડલ આપવામાં આવેલો છે. આપણે આગળ વાત કરી ગયા તેમ સ્ટાફને 2 ભાગમાં વહેંચેલો છે અને દરેક ભાગને મિજાગરા વડે છૂટા પાડી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. સ્ટાફને દરેક ભાગ ઉપર એક હેન્ડલ આપેલું છે, જેથી પકડી શકાય એવી સ્થિતિ બનાવવામાં આવેલી હોય છે. ટેલિસ્કોપિક સ્ટાફ 3 ભાગોનો બનેલો હોય છે. ઉપરના ભાગની લંબાઈ 1.25 મીટર હોય છે, તે સોલિડ હોય છે. વચ્ચેના ભાગની લંબાઈ 1.25 મીટર હોય છે, તે પોલો હોય છે. 2 ભાગોને સ્પ્રિંગ ક્લેમ્પ વડે જોડેલા હોય છે અને સ્ટાફના તળિયે ધાતુનો સૂ લગાડેલો હોય છે. ટેલિસ્કોપિક સ્ટાફ 3 ભાગોનો બનેલો છે, જેની ટોટલ લંબાઈ 4 મીટર જેટલી બને છે. એટલે કે ઉપરનો ભાગ 1.25, વચ્ચેનો ભાગ 1.25 અને નીચેનો ભાગ 1.5 મીટર જેટલી લંબાઈનો બનેલો હોય છે. ત્યાર પછી છે ટાર્ગેટ સ્ટાફ. ટાર્ગેટ સ્ટાફનું રીડિંગ સ્ટાફ પકડનાર માણસ સ્ટાફમેન પોતે લે છે અને રીડિંગ બુકમાં નોંધ કરે છે. વાંચનાંક લેવા માટે સ્ટાફ ઉપર વર્નિયરની વ્યવસ્થા આપેલી હોય છે. આ વર્નિયર વડે 0.05 એટલે કે 5 મિલીમીટર સુધીના વાંચનાંકો લઈ શકાય છે. લેવલ ઉપરના માણસની સૂચના મુજબ સ્ટાફ પકડનાર માણસ લક્ષને ઉપર નીચે ખસેડે છે, જેથી લક્ષ બિંબ પટ ઉપરના આડા તાર વડે વીંધાય છે અને જે રીડિંગ મળે છે એ રીડિંગ માણસ એની ક્ષેત્ર નોંધ પોથીમાં નોંધે છે અને લક્ષદંડ પકડવા માટે માણસ તાલીમ પામેલા માણસની જરૂર પડે છે. આ બે વચ્ચેના તફાવત જોઈ લઈએ, એટલે કે સ્વયંવાચક દંડ અને લક્ષદંડ, એટલે કે સેલ્ફ રીડિંગ સ્ટાફ અને ટાર્ગેટ સ્ટાફ. સ્વયંવાચક દંડનું વાંચનાંક લેવલ ઉપરના માણસ ટેલિસ્કોપ વડે લે છે, જ્યારે ટાર્ગેટ સ્ટાફનું વાંચનાંક સ્ટાફ પકડનાર સ્ટાફમેન પોતે લે છે. વાંચનાંકો ઝડપથી લઈ શકાય છે, જ્યારે લક્ષદંડમાં વાંચનાંક લેવામાં થોડો સમય લાગે છે. લઘુત્તમ વાંચનાંક 0.05 એટલે કે 5 મિલીમીટર સુધી લઈ શકાય છે, જ્યારે લક્ષદંડમાં સેમ વસ્તુ લઘુત્તમ વાંચનાંક 0.05 એટલે કે 5 મિલીમીટર સુધી લઈ શકાય છે. દંડ પકડનાર માણસ તાલીમ પામેલા માણસની જરૂર પડે છે. દંડ પકડનાર માણસની તાલીમ વગરના માણસની જરૂર પડે છે. ટૂંકા પ્રશ્નો જોઈ લઈએ. લેવલિંગ સ્ટાફનો ઉપયોગ શું છે? આપણે આગળ લેસનમાં જોઈ ગયા તેમ લેવલિંગ સ્ટાફ જે મશીન છે એ પોતે કાર્ય કરતું નથી. જ્યારે પણ રીડિંગ લેવાના થાય, જે કંઈ વાંચનાંક લેવાના થાય, જેના મદદથી આપણે જે પૃથ્વી પરના જે બિંદુઓ છે એની સાપેક્ષ ઊંચાઈ શોધીશું, જેનું જે રીડિંગ છે લેવલ સ્ટાફ ઉપર જ મળે છે. એટલે લેવલ સ્ટાફ વગર એ મશીન અધૂરું છે. લેવલ સ્ટાફની બનાવટ શેની બનેલી હોય છે? આપણે પહેલી સ્લાઇડમાં જેમ જોઈ ગયા તેમ લેવલ સ્ટાફ એલ્યુમિનિયમ અથવા તો લાકડામાંથી બનાવેલો હોય છે. લેવલ સ્ટાફના પ્રકારોમાં આપણે જોઈએ તો એક તો સ્વયંવાચક લેવલ સ્ટાફ અને બીજો છે ટાર્ગેટ સ્ટાફ એટલે કે લક્ષદંડ પ્રકારનો લેવલ સ્ટાફ. આ લેસનમાં આપણે લેવલ કાર્ય માટે વપરાતા લેવલ સ્ટાફની માહિતી મેળવી, જેમાં લેવલ સ્ટાફની બનાવટ, સ્ટાફના પ્રકાર, સ્ટાફનું નાનામાં નાનું માપ જેવી માહિતી મેળવી. આગળ આપણે લેસનમાં જેમ જોયું તેમ લેસનમાં આપણે જુદા જુદા પ્રકારના લેવલ સ્ટાફ વિશે માહિતી મેળવી, તેમજ લેવલ સ્ટાફનું નાનામાં નાનું જે રીડિંગ લેવાની કેપેસિટી છે એના વિશે માહિતી મેળવી, લેવલ સ્ટાફની બનાવટ વિશે માહિતી મળી,
તો આજના લેસનમાં આપણે એટલું શીખ્યા છે. આભાર.